તમે પણ સેવા કરો છો, પણ તમે ઠાકોરજીને અંશકડી ધરો અને તમે બીજું બનાવીને ખાઓ, તો એ સેવાનો પ્રકાર નથી. પૂજાનો પ્રકાર હોઈ શકે પણ સેવાનો પ્રકાર તો નથી. એને તમે સેવા કહો છો તો કાંઈક છેતરપિંડી થઈ રહી છે. તમે પોતાની જાતને છેતરો છો, ઠાકોરજીને છેતરો છો. કે સેવાનો પ્રકાર તો મહાપ્રભુજી કહે છે અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમ આચરે. આપણી સેવા જે છે સર્વમ સમર્પિતમ ભક્ત્યા એ પ્રકારની સેવા છે, સર્વ સમર્પણ પૂર્વકની ભગવત સેવા છે જે મહાપ્રભુજી આપણને બતાવી છે. અને એ સેવાનો પ્રકાર છે. એમાં આ બધા જે ભાગ પાડ્યા છે કોણે શરૂ કર્યા કોણે કર્યા એ ભગવાન જાણે, પણ મહાપ્રભુજીએ નથી કર્યા. શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી, 7 બાળકો, હરિરાયજી કે પુરુષોત્તમજી, આ કોઈએ આ મિશ્રી અંશકડી દૂધઘરની ભોગની સેવા એમને પ્રકટ કરેલી નથી. એટલે આપણે મહાપ્રભુજીની આજ્ઞા શું છે સમજી લઈએ, અને એ આજ્ઞા મહાપ્રભુજીની જે આજ્ઞા છે એ પ્રમાણે કરીએ. મહાપ્રભુજીએ જે વ્યવસ્થા આપણને આપી છે એ આજ્ઞા એ જ છે. મહાપ્રભુજી જે આપી છે ને એ આજ્ઞા છે. અમે જે આજ્ઞા આપીએ એ અમારી આજ્ઞા હોતી નથી. હકીકતમાં આપણે ત્યાંની પદ્ધતિ શું છે કે અમે જે આજ્ઞા આપીએ એ અમારી આજ્ઞા હોતી નથી. મહાપ્રભુજીની જે આજ્ઞા હોય એ તમને અમે સંભળાવી દઈએ છીએ. ઘણા વૈષ્ણવ કહે છે મેં આપની આજ્ઞા માંગી. મેં કીધું મારી આજ્ઞા ન હોય પણ મહાપ્રભુજીની જે આજ્ઞા છે તમને કદાચ ખબર ન હોય, હું તમને એનું ભાષાંતર કરીને સમજાવી દઉં કે મહાપ્રભુજી આમ કહે છે. આજ્ઞા શ્રી મહાપ્રભુજીની હોય છે. તમને ખબર નથી કે શ્રી મહાપ્રભુજીની શું આજ્ઞા છે તો અમે એને સંભળાવી દઈએ છીએ કે ભાઈ આ રીતે શ્રી મહાપ્રભુજી આમ આજ્ઞા કરે છે. તો વારે વારે ઘણા તો ઠાકોરજી પધરાવી જાય પછી અન્નકૂટ કરે તો ફોન કરે કે ભાઈ અન્નકૂટ કરવાની આજ્ઞા આપો. મેં કીધું બધી આજ્ઞા એક સાથે થઈ ગઈ. સેવા કરવાની આજ્ઞા છે, બ્રહ્મ સંબંધ તમે લીધું છે, આજ્ઞા બધી તમને થઈ ગઈ છે. હવે તમે અન્નકૂટની આજ્ઞા માંગો, હવે અમે આ કરવાની આજ્ઞા આપો, તો બધી આજ્ઞા એક સાથે હોય છે કે ભાઈ તમે ઠાકોરજીને પધરાવીને સેવા કરો, તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવીને સેવા કરો. મહાપ્રભુજી શું આજ્ઞા કરતા હતા કે તું જે કાંઈ લે છે એ ભોગ ધરીને. હવે એટલો ફેરફાર કરવાનો સેવામાં, અને પછી તમે જે રોજ રહેતા હતા એમાં ફેરફાર શું કરવાનો છે કે તમે જે કાંઈ ખાનપાન એમને એમ બનાવીને કરતા હતા તો ભોગ ધરવા માટેની વ્યવસ્થા આવી હતી કે તમે જે કાંઈ લો છો એ ઠાકોરજીને ભોગ ધરો. હવે આ મિશ્રીનો ક્યાં સવાલ આવે? અંશકડી લેતા હો તો અંશકડી ભોગ ધરો, મિશ્રી ખાતા હો તો મિશ્રી લો, જે કાંઈ તમે લેતા હોય ભોગ ધરીને લો, કાંઈ વાંધો, તો સેવા થઈ ગઈ. સખડીનો આગ્રહ નથી કે સખડી ધરવી જ પડે કે ભાઈ આપણે રોટલી શાક જરૂરી છે ધરવા ઠાકોરજીને. તમે મિશ્રી લેતા હો તો ઠાકોરજી તો એ તો સમર્થ છે. તમારું પેટ જો મિશ્રીથી ભરાતું હોય તો ભગવાનનું કેમ ન ભરાઈ જાય? ભગવાનનું પણ ભરાઈ શકે. હવે બધો દોષનો ટોપલો આવશે તો કોના ઉપર? ગોસ્વામી બાળકો ઉપર આવે છે. પણ આપણે પેલા એ જોઈ લઈએ કે ભાઈ મહાપ્રભુજી શું કહી રહ્યા છે. આજ્ઞા મહાપ્રભુજીની ચાલે, તમે ગોસ્વામી બાલકની આજ્ઞા ચાલતી નથી. હમણાં જ એક પ્રશ્ન એવો થયો, મરજાદી વચ્ચે બહુ મોટો પ્રશ્ન થયો. આ મને ખબર છે કે આ ઝીંઝરી ગામ છે ને પહેલાથી એમ કહેતો 24સીમાં ગોકુલ, 24સીનું ગોકુલ્યું 24સીનું ગોકુલ્યું કહેવાય કે સૌથી વધુ મરજાદી વૈષ્ણવ કંઈક અહીંયા વધારે હતા પહેલા. અત્યારે તો કંઈ નથી. પહેલા એક સમય એવો હતો. હવે આમાં પ્રશ્ન શું થયો કે આજ્ઞા અમે અમારા ગુરુદેવની આજ્ઞા માનીએ. હવે 2-3 પ્રકારના ઘરના વૈષ્ણવ ભેગા હોય, એમાં ટસલ એવી થઈ. આ એટલે ટૂંકમાં કહી દઉં કે સૂતક વિશેનો પ્રશ્ન ઉપસ્થિત થયો કે ભાઈ શાસ્ત્રમાં જે નિયમ છે, હવે સૂતકમાં મહારાજશ્રીની આજ્ઞા થોડી ચાલે. જે શાસ્ત્ર કહેતું હોય એ દરેકને લાગુ પડશે, પુષ્ટિ માર્ગી નહીં. જેટલા પણ આ વૈદિક સનાતન ધર્મને પાળતા હોય, જેને આપણે હિન્દુ કહીએ, એ દરેકને આ જ નિયમ લાગુ પડવો જોઈએ. એમાં મહારાજશ્રીનો કે ઘરની રીત જુદી ન હોય, સેવાની રીત જુદી હોઈ શકે, વર્ણાશ્રમ ધર્મની રીત જુદી જુદી ન હોઈ શકે. તો એમાંય મહારાજશ્રીએ કહ્યું કે નહીં, અમારા ઘરના સેવકો છે એની રીત વર્ણાશ્રમ ધર્મ પાળવામાં જુદી. પ્રશ્ન ઉપસ્થિત એ થયો કે સૂતકનો નિયમ એ છે કે એક સૂતક ચાલતું હોય અને બીજું સૂતક આવે તો પહેલા સૂતક સાથે 2 સૂતક ઉતરી જાય. પહેલું સૂતક તમે સાંભળ્યું હોય, ન સાંભળ્યું હોય તો ન ઉતરે 2 ભેગું. પણ પહેલું સાંભળેલું હોય ને પાડતા હો તમે સૂતક, એમાં બીજું આવે તો 2 સૂતક સાથે ઉતરી જવા જોઈએ.
મને અમારા ઘરના જે સેવક મર્યાદી વૈષ્ણવ છે એને મેં પૂછ્યું, મને કે આ એક સૂતક ગામમાં આવ્યું, અમારું ચાલુ હતું ને બીજું આવ્યું, હવે અમારે શું કરવું? મેં કીધું તમારું સૂતક પેલા સૂતક સાથે જ ઉતરી જશે. આ શાસ્ત્રનો નિયમ છે, મારા ઘરનો નિયમ મેં નહોતો સંભળાયો. બીજા ઘરના સેવકો મહારાજશ્રીને પૂછવા ગયા, સૂતક ઉતરી જાય? એ કે ન ઉતરે કોઈ દિવસ, બેય પાડવાના. એ કે બેય પાડવા પડે. અને ઓલા ભાઈએ કે નથી પાડ્યું, અમે બધાએ પાડ્યું છે. પછી એને કંઈક પલનાનો મનોરથ કર્યો ઠાકોરજીનો. ત્યારે ઓલા ભાઈને એમ કીધું કે પુરુષોત્તમ બાબાએ જેને આજ્ઞા આપી છે એ તમારી મેણમાં જો અંદર આવશે તો તમારા બધાની મેણ સૂચકી થઈ જશે, એને તમારા અંદર આવવા દેવાનું નહીં. ઓલો એકલો ને ઓલા બધા. ગામમાં 20-25 મર્યાદિત છે, એમાં આ એકલો. એને કાઢવા માટે મહારાજશ્રી મોટું ષડયંત્ર એવું બનાવ્યું કે એ સૂતકી છે, હજી સૂતકી છે, કારણ કે એને બીજું સૂતક છે એ પહેલું ઉતારી નાખ્યું. એ લોકો મારી પાસે આવ્યા બધાએ, ઓલા બીજા પાર્ટી, ઓલા મારા જે મેં આજ્ઞા સંભળાવી હતી એ ગામના બીજા મર્યાદીને લઈને મારી પાસે આવ્યો કે આને આપ કયો. આ લોકો એમ કે તું સૂતકી છો, હજી સૂતકી છો, તારે કે મારે અડવું નથી, જાવું નથી, પણ એ એમ કહે છે કે સૂતકી છે, કે એ જ્યાં અડશે એમ બધું સૂતકી થઈ જશે. તો એ બધાને બે ચાર લઈને આવ્યો. મેં કીધું જો આ મારા ઘરનું નહીં ચાલે, તમારા ગુરુદેવનો પ્રશ્ન નથી, મારા પ્રશ્ન નથી. શાસ્ત્ર જે કહેતું હોય એ શાસ્ત્ર જે કહેતું હોય માનવું પડશે. એટલે મેં ગુજરાતીમાં ધર્મસિંધુ જે ધર્મશાસ્ત્રનો ગ્રંથ છે એ ગુજરાતીમાં ભાષાંતરવાળો રાખ્યો છે. મેં કીધું તમે વાંચો, આ તમને ગુજરાતી વાંચતા આવડતું હોય તો તમે જ વાંચો. આમાં શું લખ્યું છે કે પ્રથમ સૂતક ચાલતું હોય એમાં બીજું સૂતક ભળે તો બે એક સાથે ઉતરી જાય. આ તમે એ પોતે ભાઈ વાંચો, મેં તમે જ વાંચો, હું તમે કે ખોટું વાંચી દીધું એમ કહેતો, તમે વાંચી લ્યો. એને વાંચ્યું કે આમાં તો આમ કહે છે, બરાબર છે. પછી પાછા ગામમાં જઈને કે ભાઈ એમાં ભલે ગમે એમ કર્યું હોય પણ આપણા ગુરુદેવ શું કહે છે આપણે તો એમ જ કરવાનું. પણ ગુરુદેવનો વિષય નથી, ગુરુદેવ વાંચ્યું નથી શાસ્ત્ર અને એમને એમ જીક્યા જીક કરે છે, તો શું કરવું? ઓલો જે ખરેખર શાસ્ત્રના હિસાબે શુદ્ધ થઈ ગયો છે એને તમે સૂતકી માનો છો, એ અડવાઈ ન જોઈએ, આખા ગામમાં બહિષ્કાર. મેં તમારે બહુ સારું થયું, કોઈ તમને મનોરથનું કે નહીં, સામગ્રીનું કે નહીં, ક્યાંય તમારે અડવું નહીં, જવું નહીં. તો શાસ્ત્રમાં આજ્ઞાનો ભેદ, ગુરુદેવની આજ્ઞા શાસ્ત્ર અને ગુરુદેવને ખબર નથી, પણ શાસ્ત્ર વંચાવું છું કે શાસ્ત્ર શું કહે છે, ધર્મશાસ્ત્ર શું કહે છે, એમાં બાજુ ગુજરાતી ભાષાંતર એનું નીચે લખેલું છે એ વાંચી લ્યો. જો સૂતક ઉતરવાના છેલ્લા દિવસે જો સૂતક આવ્યું હોય તો 3 દિવસ, છેલ્લા દિવસ હોય તો વચ્ચે નહીં. 10નો સવાલ નથી, તમારે 15 હોય, પણ એ 10 બ્રાહ્મણ માટે છે. 15 રાત્રિ જે પાડતા હોય એને 15મે દિવસ ગણાશે. જે 15 રાત્રિ પાડતા હોય એને 15મે દિવસે આવેલું સૂતક હોય તો 3 દિવસ પાડવું પડે. આવો એક શાસ્ત્રનો નિયમ છે. હા, વૈશ્ય માટે 15 દિવસ છે. તો 15 રાત્રિનો જે નિયમ છે એની અંદર જો 15મે દિવસે જો આવતું હોય તો 3 દિવસ વધારાના, તો પૂરું તો નહીં જ. મહારાષ્ટ્રી તો આજ્ઞા એમ કે પૂરું જ પાડવું પડે. અહીં 3 દિનનો નિયમ છે કે 3 દી વધારે પાડવા, બસ. તો કે નહીં 15 દી આના ને 15 દી આના. કે અમારા ગુરુદેવ કેમ થાય? આખું ગામ અમારા ગુરુદેવ વાળું, તમારો સેવક એક છે, અમારો આખા ગુરુદેવ વાળું ગામ છે. હાલો, મેં કીધું ભાઈ અમારા ગુરુદેવ કે તમારા ગુરુદેવનો પ્રશ્ન નથી, શાસ્ત્રનો પ્રશ્ન છે. અને એના પિતા લખી ગયા છે એ બતાવું છું તોય માનતા નથી. એના પિતા આમ લખી ગયા, ચાલો શાસ્ત્ર છોડી દો, એના પિતા શું લખી ગયા એ બતાવું. એમના પિતાશ્રી આપેલો અસત્ય નહીં બતાવ્યો કે એના પિતાશ્રી આમ કે હવે કોણ બુદ્ધિશાળી એ કહો. એના પિતા કહે છે, જે મહારાજશ્રી આજ્ઞા કહે છે એના પિતા એમ લખે છે કે 2 સૂતક આ રીતે ઉતરી જાય, છેલ્લે દિવસે હોય તો 3 દિવસ વિશેષ, પૂરા તો એ નથી કહેતા. તો આ ગુરુદેવનો આજ્ઞાની પાલનમાં આપણે ખોટા આ રીતે વિખવાદ એવા ઊભા કરવામાં આવ્યા કે તમે સૂતકી છો કાયમી. મેં પછી બીજું ફરમાન બહાર પાડ્યું, મેં મહાપ્રભુજીનું ફરમાન બહાર પાડ્યું કે જે મનોરથોમાં ખાનપાન કરે છે સદા સૂતકી છે, એ 15 દિવસે શુદ્ધ નહીં થાય. એ 15 દિવસે શુદ્ધ નહીં થાય, કારણ કે મહાપ્રભુજી કહે છે કે દેવ દ્રવ્ય ખાઈ ગયો છો મેરો નાહી કહાવ્યો. એ તો સૂતકી અપવિત્ર થઈ જાય એના અડે. તો એ જે મેનમાં એડા હશે એ બધા અપવિત્ર છે. તો આ વાત છે કે શાસ્ત્ર દ્રષ્ટિ બહુ તમે આને ખેંચશો તો ભાઈ તમારી ઉપર વાત આવશે કે આટલું બધું ન ખેંચો આને, કે તમે પછી તમે કાયમી સૂતકી થઈ જશો. કે જે લોકો દેવ દ્રવ્ય ખાય છે કાયમી સૂતકી છે, એને કોઈ શુદ્ધ કરી શકતું જ નથી.
તો આ પ્રશ્ન છે કે ગુરુદેવની આજ્ઞા નથી, અહીં મહાપ્રભુજીની આજ્ઞા છે. આપણે એક તો જ રહી શકશું. શ્રી વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈ, શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાય. મહાપ્રભુજીમાં વિશ્વાસ પાછો આપણો સ્થાપિત થાય. ગુરુદેવ ખોટું કહી રહ્યા છે ને આપણે સહી જ થવું, 15 દી ફરજિયાત પાડવા તોય એ કે આમાં ગુરુદેવની આજ્ઞા છે. શાસ્ત્ર વંચાયું તો કે નહીં, એ ન ચાલે. શાસ્ત્રનું આપણે શું કામ છે, આપણે ગુરુદેવની આજ્ઞા. મેં કીધું ગુરુદેવના ઘરમાં સૂતક આવે ને તો એ ઉતારી દે છે, એના ઘરમાં આમ જ ઉતારતા હોય સૂતક, તમને કે 15 દી પાડો. તો આવી જે ચાલી રહી છે રીતભાત, એમાં આપણે જો મહાપ્રભુજીને સમજી જશું કે આપણે શ્રી મહાપ્રભુજીથી બંધાયેલા છીએ, ગુરુદેવથી બંધાયેલા નથી. ગુરુદેવ જો મહાપ્રભુજીની વાત કરે તો શિરો માન્ય છે, એમાં કોઈ સવાલ નથી. પણ એ મહાપ્રભુજી કે શાસ્ત્રથી વિરુદ્ધ કોઈ વાત કરે તો આપણે માનવા માટે બંધાયેલા નથી. આટલો વૈષ્ણવમાં વિવેક આવવો જરૂરી છે. કોઈની ટીકા ટિપ્પણની વાત નથી, પણ આટલો વિખવાદ કે વૈષ્ણવ છે, આટલો વિખવાદ ઊભો કરવો કે એને આખો અલગ કરી દેવું, એની ઉપર આખા ગામને જુદા, મૂળ ષડયંત્ર જુદા કરવાનું છે. બીજું કે તમે બીજેથી આજ્ઞા લીધી છે, એને જુદા કરવા માટે આખું ષડયંત્ર ઊભું કર્યું કે આપણે બધા જો એને એ મેન માણસે છોવાઈ જશું. બટ કેવી રીતે છોવાઈ જશું? કારણ કે શાસ્ત્ર શુદ્ધિ કહે છે અને મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે ભાઈ શાસ્ત્રનો સિદ્ધાંત એ હું કહી રહ્યો છું, કંઈ નવા નિયમ હું બનાવતો નથી. તો આટલું આપણે સમજવા માટે શિબિરોમાં સિદ્ધાંતની ચર્ચા કરીએ છીએ કે ભાઈ મૂળભૂત વસ્તુને સમજી જશું તો કેટલાય ગોટાળામાંથી આપણે બચી જશું. અને ખોટો ગુરુદેવમાં વિશ્વાસ આપણે રાખશું ક્યારેક આપણો અહિત થઈ શકશે. મહાપ્રભુજીમાં વિશ્વાસ હશે તો છેતરાશું નહીં. અને એટલા માટે આપણે બધાએ, મને બહુ આનંદ છે કે છૂટથી તમે બોલો છો, સામે પ્રશ્ન પણ રજૂ કરો છો, જે કાંઈ વાત હોય એ રજૂ કરો છો, કાંઈ વાંધો નથી. કે તમે બોલ્યા છો, વચ્ચે બોલતા હોય તો કોઈને એમ લાગે વચ્ચે ન બોલાય, બોલાય. સિદ્ધાંતની કે ગ્રંથની વાત હોય તો બોલાય, એમને બીજી ચર્ચા ન કરાય. પણ સિદ્ધાંતિક ચર્ચામાં તમે ભાગ લઈ શકો છો, તમારે લેવો પણ જોઈએ. અને ભાગ લેશો તો પ્રશ્ન આપણો હલ થશે. ઘણા એને મનમાં પ્રશ્ન રહી જાય, બોલી શકે નહીં, એના કરતાં બોલી લે તો વાત પૂરી થઈ જાય. તો આપણે એટલા માટે આ એક શિબિર રાખીએ છીએ. આ પહેલી શિબિર છે, પ્રથમ વખત છે, એટલે આપણે બહુ પાયાની વાતથી રજૂઆત કરું છું. દર વખતે કરવી ન પડે, પહેલી વાર હોય ત્યારે આપણે બહુ પાયાની વાત મહત્વની રજૂ કરવી જોઈએ. તો આજે અહીં સુધી રાખીએ છીએ, કાલે આપણે ફરીથી વિચાર કરીશું. દ્રઢઈન ચરણન કેરો હૃદયન ચરણ શ્રી વલ્લભ ચંદ્ર છટા સબ જગમાં જય અંધેરો ભરો દ્રઢઈન ચરણ સાધન ઓર નહીં આકલી જાસુ હો सूर्य कहा कहे विविधया धरो बिना मोल को चेरो दृढ़ चरणन केरो दृढ़ श्री वल्लभा श्री गोपीनाथजी श्री गुसाईजी पर तारो पादांबुजरे स्वीयानां तान् निजाचार्य प्रणमामि तनुग्रह भोजन तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दन अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि लीलाशिवाय लक्ष्मी सहस्रलीलावि चतुर्विश्च 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 षड्भिर्विराजते योऽसौ पञ्चधा
આપણો વિષય પુષ્ટિ માર્ગના મૂળભૂત સિદ્ધાંતો પૈકી શરણાગતિ આપણો મુખ્ય વિષય છે. કાલે સંપ્રદાયની પરિસ્થિતિ, સિદ્ધાંતોની આવશ્યકતા એના વિશે આપણે થોડોક વિચાર પ્રારંભિક કર્યો છે. બહુ આનંદની વાત છે કે કાલે પણ ઘણા લોકોએ પ્રશ્ન કર્યા, ચર્ચામાં ભાગ લીધો, ચર્ચા પણ કરી. આનંદની વાત છે. પ્રશ્નો પણ ઘણા બધા પ્રશ્નો છે, તો આપણે પ્રશ્નો પણ લેશું. પહેલાં આપણે શરણાગતિનો થોડોક વિચાર કરીએ અને જે પ્રશ્નોમાં જે જિજ્ઞાસા કરી છે એનો પણ આપણે સમાધાન મેળવવા પ્રયત્ન કરશું. એક વસ્તુ સ્પષ્ટ છે કે પુષ્ટિ માર્ગ એ આ સંપ્રદાય એ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો ઉપર અવલંબિત માર્ગ છે, સંપ્રદાય છે. મહાપ્રભુજીના સિદ્ધાંતો આ માર્ગની અંદર સર્વોપરી છે. એ વસ્તુ આપણે ક્યારેય ભૂલવી જોઈએ નહીં. કોઈ પણ ગુરુ આજ્ઞા, કોઈ પ્રણાલિકા, કોઈ ભગવદીઓની વાત એ મહાપ્રભુજીના સિદ્ધાંતથી પર ક્યારેય પણ હોઈ શકતી નથી. શાસ્ત્રની અંદર જે પ્રમાણની જે વ્યવસ્થા છે એની અંદર સૌથી પહેલાં વેદ એ સૌથી મોટું પ્રમાણ છે, શ્રુતિ એ સૌથી મોટું પ્રમાણ છે. ત્યાર પછી ઋષિઓની રચેલી સ્મૃતિઓ એ બીજો કલ્પ છે. ત્રીજો કલ્પ છે સદાચાર. શ્રુતિ અને સ્મૃતિ અનુસારનો જે સદાચાર છે એ પણ પ્રમાણ છે. અને ચોથો કલ્પ છે સ્વરુચિ. તો શ્રુતિ સ્મૃતિ સદાચાર સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ. તો ચાર રીતે પ્રમાણ નક્કી થાય છે કે શ્રુતિ સૌથી મોટું પ્રમાણ છે. ઋષિઓના જે શાસ્ત્રો, જેને આર્ષશાસ્ત્રો કહેવાય છે, એ સ્મૃતિઓ એ જો વેદથી વિરુદ્ધ ન હોય તો પ્રમાણ છે. સ્મૃતિઓ જો વેદથી વિરુદ્ધ જતી હોય કોઈ ઋષિની વાત તો એ પ્રમાણ કહેવાતી નથી. પ્રમાણનો અર્થ જે કંઈ પણ શાસ્ત્રમાં થતો હોય, પણ આપણે સામાન્ય અર્થમાં એમ સમજીએ કે જે બંધન કરતા નથી. કોઈને ધર્મ રૂપે કે આચરણ કરવા માટે એ વાત બંધન કરતા નથી કે જે સ્મૃતિઓ કે ઋષિઓના શાસ્ત્રની એ વાત જે શ્રુતિ એટલે કે વેદથી વિરુદ્ધ હોય એ ક્યારેય પ્રમાણ ગણાતી નથી. પછી આવે છે સદાચાર, ભક્તોનો સદાચાર કે કોઈ મહાપુરુષનો સદાચાર કે ઋષિનો સદાચાર, સારો આચાર, સદાચાર, આચરણ કરવા યોગ્ય કે કોઈ આચરણ કરેલું જે કાંઈ પણ છે એ શ્રુતિ અને સ્મૃતિ. આ શ્રુતિ અને સ્મૃતિ બંનેથી જો વિરુદ્ધ ન હોય તો સદાચાર પ્રમાણ છે. એટલે આપણે ત્યાં શું વ્યવસ્થા છે આપણે વિચાર કરીએ. શાસ્ત્રની વ્યવસ્થા શું છે? કાલે ઘણા બધા પ્રશ્ન થયા કે જો મિશ્રી ભોગ દૂધગર અન્નસકરીની સેવા નથી તો આજ્ઞા શું કામ આપવામાં આવે છે? આજ્ઞાની વાત આવી, કાલે ચર્ચા થતી હતી એવી રીતની કે ભાઈ તો પછી આજ્ઞા જ ન આપવી જોઈએ ને, કે આવા એવું ક્યાંથી? કોઈકને આપણે તો મેં તો કીધું ભાઈ અમે સ્વીકારવા તૈયાર છીએ કે ભાઈ અમારો 70% દોષ અમારો હશે, પણ 30% તમારો હશે તો ખરો ને. ભાગ તો રાખવો જ પડશે. સાવ છૂટી ન જવાય કે બધું બાળકોએ જ કર્યું છે, ગોસ્વામી બાળકોની જ બધી ભૂલ છે. ચાલો 70% સ્વીકાર કરી લી, પણ 30% તમારો ભાગ છે. જે કાંઈ અવ્યવસ્થા ઉત્પન્ન થાય છે, જે કાંઈ માર્ગની અંદર જે કાંઈ પણ થાય છે, કદાચ 70% અમારો ભાગ હશે, પણ 30%, 75% અમારો હોય તો 25% તમારો હોવો તો જોઈએ. પણ જે કાંઈ પણ એકબીજા પર દોષારોપણ કરવાથી કોણે આવ્યું, ક્યાંથી શરૂ થયું, કોણે આજ્ઞા આપી, એ બધી વસ્તુ બહુ મહત્ત્વની વસ્તુ નથી. મહત્ત્વની વસ્તુ એ છે કે આજના સમયમાં આ કાળની અંદર શું શ્રી મહાપ્રભુજીનો સિદ્ધાંત આપણે આચરણ ન કરી શકીએ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે 500 વર્ષ પહેલાં સિદ્ધાંતનું આચરણ થઈ શકતું હતું, આજે ન થઈ શકે, આજે ન ચાલે. એવા મહાપ્રભુજીના સિદ્ધાંતો એટલા અવ્યવહારુ છે કે જે આજના સમયમાં કોઈ આચરણ ન કરી શકે એવી વાતો કરીએ આપણે કે આજના સમયમાં તો આજના સમયના પ્રમાણમાં થવું જોઈએ. આપણે ક્યાંથી એવું કરી શકીએ?
એ વાત સાવ ભૂલ ભરેલી છે, ભ્રામક છે. આજના સમયમાં ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ આજે આપણે મહાપ્રભુજી બતાવેલા બધા જ સિદ્ધાંતોનું આચરણ કરી શકીએ છીએ, પણ વસ્તુ એ છે કરવું હોય તો. બધું જ માનવી બધું જ કરી શકે, પણ જો એને કરવું હોય તો. આપણે નથી કરવું એટલે દોષારોપણ કરી દઈએ છીએ કે અત્યારે થોડું થઈ શકે, કૃપા નથી, કૃપા થશે તો કરશું. મહાપ્રભુજીની એ સમય એવો હતો, આજનો સમય કેવો છે, આમાં ક્યાંથી સિદ્ધાંતનું આચરણ થઈ શકે? પણ મહાપ્રભુજીના સિદ્ધાંતો, શ્રી આચાર્યચરણના સિદ્ધાંતો એવા નથી કે જે 500 વર્ષ પહેલાં થઈ શકે, આજે ન થઈ શકે. દરેક સિદ્ધાંત આજે આપણા જીવનની અંદર આપણે આચરણમાં મૂકી શકીએ છીએ, આચરણ કરી શકીએ છીએ. એટલા સરળ છે, વ્યવહારુ છે અને કાલની સાથે એનો કોઈ સંબંધ નથી. કાલોયમ કઠિનોપી શ્રી કૃષ્ણ ભક્તાન ન બાધતે, પુષ્ટિ કાલાદિ બાધિકા. તો ભગવાનની પુષ્ટિને કાલનું કોઈ બંધન નડતું નથી. અને ગુસાઈજી આજ્ઞા કરે છે ગમે તેવો કઠિન કાલ છે, પણ કૃષ્ણ ભક્તિ જો આ પ્રમાણે તમે કરતા હશો તો કાલ પણ બાધક થઈ શકતો નથી. પણ આપણે કાલના શિકાર થઈ ગયા છીએ. કાલ બાધક ન થઈ શકે, પણ એની શરત છે કે કૃષ્ણ ભક્તિ કરતા હોઈએ તો. આપણે કૃષ્ણ ભક્તિથી દૂર ગયા છીએ એટલે કાલના પ્રવાહમાં ભયંકર રીતે ફસાયેલા છીએ, એમાં કોઈ સંશય નથી. કાલનો પ્રવાહ આપણી ઉપર હાવી છે, કારણ કે આપણે ભક્તિ પ્રવાહમાં નથી, એટલે કાલ પ્રવાહ આપણી ઉપર હાવી છે. આપણે એમ ન માની શકાય કે આપણે કાલ પ્રવાહથી પર છીએ, પણ જો કૃષ્ણ ભક્તિ કરશું આપણે તો આપણી કૃષ્ણ ભક્તિમાં કાલની કોઈ કૃષ્ણ ભક્તિ જો કરતા હશું તો કાલ આપણને કોઈ રીતે નડી શકવાનો નથી. તો પહેલો સિદ્ધાંત, મૂળભૂત પાયાનો સિદ્ધાંત આપણો, પહેલી દીક્ષા આપણી શ્રી કૃષ્ણ શરણમ મમ, શરણાગતિ, એ આપણો પહેલો સિદ્ધાંત છે, પાયાનો સિદ્ધાંત છે, પહેલી દીક્ષા છે આપણી શ્રી કૃષ્ણ શરણમ મમ. પ્રથમ દીક્ષા આપણને નામ મંત્ર શરણાગતિની દીક્ષા આપણને સૌથી પહેલાં આપવામાં આવે છે. હવે દીક્ષાની વાત કરીએ તો આપણને એમ લાગે કે બ્રહ્મ સંબંધ દીક્ષા એ મુખ્ય દીક્ષા છે, મોટી દીક્ષા છે, ઉદ્ધાર કરનારી દીક્ષા છે. નામ મંત્ર દીક્ષા એક સાધારણ દીક્ષા છે, આપણને એવું લાગે છે. કારણ કે આપણી એવી પ્રથા થઈ ગઈ છે કે બ્રહ્મ સંબંધ બધાને આપી જ દેવું ને લઈ જ લેવું. અમારી અંદર એવી ઘેલછા થઈ ગઈ છે કે બ્રહ્મ સંબંધ અમારે આપતા જ રહેવા. તમારા લોકોમાં એવી ઘેલછા થઈ ગઈ કે ભાઈ બ્રહ્મ સંબંધ તો લેવું જ જોઈએ. પણ સિદ્ધાંત શું કહે છે? મેં કાલે તમને વાર્તા જોવાનું કીધું, તમે ઘરે જોઈને આવજો. વાર્તા ગ્રંથની વાત નથી કરતો, ષોડશ ગ્રંથોની કે નિબંધની કે કોઈ ગ્રંથની વાત નથી કરતો, વાર્તાઓની વાત કરું છું કે વાર્તાઓ તમે વાંચો છો. નિયમિત ભગવદ્ વાર્તાની અંદર પણ 84-252ની વાર્તાઓ, શિક્ષાપત્ર એ વંચાય છે. તો વાર્તામાં જુઓ, તમે લિસ્ટ કરો કેટલા મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો એવા છે કે જેમને બ્રહ્મ સંબંધ નથી. તો આંકડો મેં મારું લિસ્ટિંગ કરેલું છે તો લગભગ 70% એવા છે કે જેમને બ્રહ્મ સંબંધ નથી. 70%. 30% જ બ્રહ્મ સંબંધી છે, અને એમાંય 30% જે બ્રહ્મ સંબંધી છે એ એકલ દોકલ, આખો પરિવાર પણ નહીં હો. એક પરિવારમાં 1 કે 2 બ્રહ્મ સંબંધી, બાકી બધા નામ પામેલા હોય. આપણી જેમ નહીં કે ઘરમાં બધા જ બ્રહ્મ સંબંધી હોય. મહાપ્રભુજીના સેવકોમાં 84 વૈષ્ણવ અને 252 બેને મિલાવો તો 70% વૈષ્ણવ નામ મંત્ર પામેલા છે. મુખ્ય વાર્તા કે જે ભગવદી ગણાના છે એમને બ્રહ્મ સંબંધ નથી. તો 84 વૈષ્ણવની અંદર આપણે જેને સિરમોર ભગવદી કહીએ છીએ, જે ટોચ કક્ષાના ભગવદીઓ ગણાય છે, અષ્ટસખા, અને અષ્ટસખાઓમાંથી કુમનદાસજીને બ્રહ્મ સંબંધ નથી. શ્રીનાથજી વાતો કરે છે, ખેલે છે. આસક્તિ માટે ગુસાઈજી પણ ઉદાહરણ આપે છે કે આસક્તિ તો કુમનદાસજીની. એવા ભક્તને પણ બ્રહ્મ સંબંધ નથી. બધાને આશ્ચર્ય થતું હશે, વાર્તા જોઈ લેજો કે આ ગપ્પા નથી મારતો. આ કંઈ ટાઢાપોરના ગપ્પા આપણી પાસે બિલકુલ ચાલતા નથી. આપણે પ્રમાણ આપીએ છીએ કે વાર્તા ખોલો, વાંચો. છે એમાં બ્રહ્મ સંબંધ, કુમનદાસજીને બ્રહ્મ સંબંધ નથી. બીજા એક વૈષ્ણવની વાર્તા પણ મને એમના કીધું 84માં, અડેલના સુતાર, એમને પણ બ્રહ્મ સંબંધ નથી. અને જે વૈષ્ણવને બ્રહ્મ સંબંધ છે એમના પરિવારમાં પાછું નથી આપવામાં આવ્યું, એ પણ એક વિશેષતા જોવા મળે. તો 84 વૈષ્ણવમાં મોટાભાગે બ્રહ્મ સંબંધી દેખાય છે, 2-4 આવા કિસ્સા સિવાય.
પણ 252 અંદર તો 70% ઉપર નામ પામેલા છે. ગુસાઈજી નામ સંભળાયું એ તો મુખ્ય ભગવદી કે જેમની વાર્તા છે એમને બ્રહ્મ સંબંધ થયેલું નથી. તો નામ દીક્ષા કાંઈ ઓછી દીક્ષા નહોતી કે જેનાથી આવી ભગવદીતા પ્રાપ્ત થતી હતી. ને વાર્તા પૂરી થાય પછી વાર્તાની એક એક લીટી પણ મહત્વની માનીએ છીએ આપણે, કે એમને વાર્તા કપોળકલ્પિત આપણે નથી માનતા. વાર્તાની અંદર અંતમાં લખવામાં આવ્યું છે એ પણ બહુ મહત્વની વસ્તુ છે કે એસે કૃપા ગુસાઈજી કે એસે કૃપા પાત્ર ભગવદી હતે દેહ છોરી કે નિત્ય લીલા કો પ્રાપ્ત થાય. તો નામ મંત્ર જેમણે કંઈ બીજું લીધું નથી એમને કોઈ સેવા કરી, નથી અસમર્પિત ત્યાગ કર્યું, છતાં પણ ભગવદીયતા એમને પ્રાપ્ત હતી. એ વાર્તા એ ખાલી શરણાગતિ, શ્રી કૃષ્ણ શરણમમાં એનાથી પુષ્ટિમાર્ગી જીવન આપણે જીવી શકીએ છીએ. કાલે વૈષ્ણવ વાત કરી કે ભાઈ તો આ અંશક્રિય દુર્ગંધ ને બધું આવ્યું ક્યાંથી? એ ન સમજવાને કારણે આવ્યું છે કે મહાપ્રભુજીએ સેવાનો બોધ સાર્વત્રિક બધા માટે કરેલું નથી. મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે કે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ શ્રવણાદો નશેત સદા. જે હજી કોઈ પણ પ્રકારથી વ્યાવૃત્ત છે એની માટે સેવાનો બોધ મહાપ્રભુજી કરતા જ નથી. કોઈ કારણસર સેવાની અંદર એને અગવડતા છે એવો વ્યાવૃત્ત. સેવાની અંદર જે અગવડતા છે એ વ્યાવૃત્ત. ધંધો એ કંઈ કરવો એ કંઈ અવ્યાવૃત્ત કે વ્યાવૃત્ત સાથે મહત્વ. ધંધો એવો હોય કે જે સેવામાં નડતું ન હોય તો એ અવ્યાવૃત્તિ પક્ષ છે. પણ કોઈ પણ કારણસર સેવાની અંદર વ્યવધાન કરનારી કોઈ પણ પરિસ્થિતિને કારણે જે સેવા ન કરી શકતો હોય એ માનસિક પણ હોઈ શકે, સામાજિક પણ હોઈ શકે, કૌટુંબિક હોઈ શકે, શાસ્ત્રીય હોઈ શકે, કે કોઈનું શાસ્ત્રીય દેવતાંતરમાં મન વધારે જઈ રહ્યું છે, બુદ્ધિથી નિશ્ચય કર્યો છે કે પુષ્ટિમાર્ગી રહેવું છે, પણ દેવતાંતરમાં પણ સાધનાંતરમાં પણ એ વ્યાવૃત્ત હોઈ શકે છે. અન્ય સાધનોમાં એનું ચિત્ત દોડતું હોઈ શકે. મનથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી એ પુષ્ટિમાર્ગમાં રહેવા માંગે છે, પણ મન તો એવું છે કે દેવતાંતરમાં પણ જઈ શકે છે, પ્રયોજનાંતરમાં પણ જઈ શકે છે, ફલાંતરમાં પણ જઈ શકે છે. તો આ બધી મહાપ્રભુજી કહે છે વ્યાવૃત્તિ છે. તો વ્યાવૃત્ત હોય કોઈ પણ પ્રકારથી એણે ભગવત સેવા ન કરતા એને કથાપરાયણ રહેવાનો બોધ શ્રી મહાપ્રભુજી પોતે જ કરે છે. દરેકને સેવાનો બોધ કરતા હોત તો અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણ એમ ના કહેત, બધાએ કૃષ્ણ સેવા કરવી. પણ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદો નશેત સદા. તો આપણે એ સમજવાનું છે કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવની અંદર મોટા ભાગનો વર્ગ એવો જ છે કે જે ભગવત સેવામાં પ્રવૃત્ત થઈ શકે તેમ નથી. આપણે વિચાર કરવો પડશે કે મોટા ભાગના વૈષ્ણવ એવા છે. તમે અહીં બેઠા હશો, કાલે જ વાત થઈ કે ભાઈ ગામની અંદર પહેલાં 52 મર્યાદી હતા, અત્યારે 14 મર્યાદી છે. ચાલો, ગામમાં વૈષ્ણવની સંખ્યાના પ્રમાણમાં ઠાકોરજીની સમર્પિત સેવા કરનારાનો વર્ગ તો હંમેશા ઓછો જ હોય છે, બહુ ઓછો હોય છે, 10% પણ ન કહેવાય. ગામની વસ્તીને એમાં 52 મર્યાદી હોય તો 52 મર્યાદી આપણને એમ લાગે કે બહુ વધારે છે, પણ સૈદ્ધાંતિક દ્રષ્ટિએ જુઓ તો મહાપ્રભુજીના સેવકો જે બ્રહ્મ સંબંધ લેનારા છે એ બધા જ ઠાકોરજીને સમર્પિત સેવા કરનારા હોવા જોઈએ. સૈદ્ધાંતિક રીતે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત એમ કહે છે કે બ્રહ્મ સંબંધ લેનારા એ સેવા લઈને સેવા કરનારા જ હોવા જોઈએ. બ્રહ્મ સંબંધ લઈને સેવા ન કરવી એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. એટલે બ્રહ્મ સંબંધ જે છે એ ભગવત સેવાની દીક્ષા છે, પણ જે લોકો સેવા ન કરી શકે એવા મોટા ભાગનો વર્ગ એવો છે કે જે ઠાકોરજીની સેવા કદાચ ન કરી શકે. પણ એમ ન કહી શકાય કે સેવા નથી કરતા એટલે પુષ્ટિમાર્ગી નથી, સેવા નથી કરતા એટલે એવો પુષ્ટિમાર્ગમાં રહી શકતા નથી, ચાલી શકતા નથી. આ એક લઘુતા ગ્રંથિ ઉત્પન્ન થઈ ગઈ છે કે સેવા કરનારા જે છે બહુ મહાન હોય, અમે બધા નીચા હોઈએ, કે આપણે સેવા કરી શકતા નથી, આપણે મર્યાદ પાલન કરી શકતા નથી, આપણે તો એવું જીવન જીવી શકતા નથી, તો આપણે તો નીચા છીએ, ઓલા બધા મહાનુભાવ છે, મોટા છે આપણા કરતાં. આ લઘુતા ગ્રંથિ રાખવાની કોઈ આવશ્યકતા નથી. કારણ કે મહાપ્રભુજીના સેવકો આપણે બધા જ મહાપ્રભુજીના છીએ, વલ્લભીએ છીએ. મહાપ્રભુજીની દૃષ્ટિમાં મહાપ્રભુજીની દૃષ્ટિમાં બધા જ સમાન છે, એમાં કોઈ સવાલ નથી. પણ એક વસ્તુ છે મહત્વની છે કે આપણી પ્રતિબદ્ધતા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતમાં હોવી જોઈએ. આ સૌથી મોટી મર્યાદા છે કે જે બધાએ પાડવી જોઈએ, જે સેવા કરતો હોય કે ન કરતો હોય. આ સૌથી મોટી સર્વોપરી મર્યાદા એ છે કે મહાપ્રભુજીના સિદ્ધાંતથી જરા પણ એ છીન ઇત ઉત ન ટરો, એક ક્ષણ પણ આથી ઇત ઉત થવું જોઈએ નહીં. યહ સુખ ભજન પ્રતાપ તેજ તે છીન ઇત ઉત ન ટરો, જરાક પણ આનાથી આગા પાછા ન થવું જોઈએ એવા સિદ્ધાંત છે.
સેવા કરો કે ન કરો, પણ મહાપ્રભુજીના સિદ્ધાંતથી જરા પણ આપણે વિચલિત થવું જોઈએ નહીં. એ સૌથી મોટી મર્યાદા છે. એટલે શરણાગતિ એવો પાયાનો સિદ્ધાંત છે કે સેવા કરતા હોય, ન કરતા હોય, કરી શકતા હોય, ન કરી શકતા હોય, કરવાની ઈચ્છા હોય કે ઈચ્છા ન હોય, બધા માટે જો પુષ્ટિ માર્ગ તરીકે આ સંપ્રદાય તમે પુષ્ટિ માર્ગી બનવા ઈચ્છી રહ્યા છો, આ સંપ્રદાયમાં તમે પ્રવેશ મેળવવા ઈચ્છો છો, તો શરણાગતિ એવો સિદ્ધાંત છે કે જે બધા માટે ઉપકારી છે. એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેશામ સર્વદા હિતમ કલૌ ભક્ત્યાદિ માર્ગાહે દુઃસાધ્યાયતિ મેં બધી. સેવા કરનારાને પણ લાગુ પડશે, સેવા ન કરનારાને લાગુ પડશે, સેવા કરવાની ઈચ્છાવાળાને લાગુ પડશે, સેવા કરવાની જેની ઈચ્છા અત્યારે થતી નથી. કોઈ એવું જરૂરી નથી કે બધાને સેવા કરવાની ઈચ્છા થાય, કોઈને ન પણ થાય. તો મહાપ્રભુજી આ શરણાગતિમાં સર્વ જો પુષ્ટિમાર્ગી રહેવું છે, સેવા કરવાની ઈચ્છા નથી છતાં પુષ્ટિમાર્ગી તરીકે તમારે આ પુષ્ટિમાર્ગને તમે અપનાવ્યો છે, મહાપ્રભુજીને તમે ગુરુ માનો છો, તો મહાપ્રભુજી એમ કહે છે કે શરણાગતિ તો આવશ્યક જ છે. સેવા કરવાની ઈચ્છા ન હોય કોઈ વાંધો નથી, પણ શ્રી કૃષ્ણ શરણાગતિનો સિદ્ધાંત તો છોડી શકાય એવો નથી. આ એવો પાયાનો સિદ્ધાંત છે. મહાપ્રભુજી કહે છે બધાને લાગુ પડશે, બધા માટે હિતકારી છે કે જે પુષ્ટિ માર્ગમાં આવી અનન્ય આશ્રયપૂર્વક ભગવત શરણાગતિનો પણ જો સ્વીકાર કરતા હોય, એવા બધા માટે શરણાગતિનો સિદ્ધાંત આવશ્યક છે. પહેલી દીક્ષા આપણે આપીએ છીએ શ્રી કૃષ્ણ શરણમમાં. આ દીક્ષા છે શું? કોઈ પણ દીક્ષા જે આપવામાં આવે છે, દીક્ષા લેવા માત્રથી ક્યારેય ઉદ્ધાર થતો હોતો નથી. ખાલી દીક્ષા લીધી અને ઉદ્ધાર થઈ જાય એવી કોઈ સંપ્રદાયની અંદર વ્યવસ્થા ક્યાંય પણ છે નહીં. અને કદાચ એવો કોઈ પ્રચાર કરતો હોય તો એ છેતરતો હોય, બીજું કંઈ ના કરતો. કોઈ સંપ્રદાય કે કોઈ પણ વ્યક્તિ એમ દાવો કરે કે તમને દીક્ષા આપી તમારો ઉદ્ધાર થઈ જશે, દીક્ષા લેવામાં થતી ઉદ્ધાર થતો હોય તો કેવલ છેતરપિંડી કહેવાય. પણ દીક્ષા લઈને, દીક્ષા એક અધિકાર છે, સાધના કરવા માટેની આપણી પાત્રતા, અધિકાર, એક જેને કહેવાય પ્રવેશ, છૂટ. આ અર્થમાં દીક્ષા આપવામાં આવે છે કે તમે હવે ભગવાન નામ તમને સાંભળવામાં આવ્યું છે, તમે આ ભગવાન નામ લેવાના અધિકારી છો, તમે શરણાગત છો, શરણાગતિના સિદ્ધાંતનો તમારે. અને જ્યારે દીક્ષા લઈએ છીએ આપણને અધિકાર પણ પ્રાપ્ત થાય છે શ્રી કૃષ્ણ શરણમમાં જપ કરવાનો, શરણાગતિના સિદ્ધાંતનું પાલન કરવાનો, સાથે સાથે કર્તવ્ય પણ ઉત્પન્ન થાય છે. કોઈ પણ દીક્ષા લીધા પછી તરત જ કર્તવ્ય ઉત્પન્ન થાય છે કે હવે તમારે કેવી રીતે રહેવું જોઈએ. અત્યાર સુધી તમે જે પણ રહેતા હતા, પણ દીક્ષા લીધા પછી તમારું જીવન કઈ પ્રકારનું હોવું જોઈએ, એ કર્તવ્ય, એ કયા કર્તવ્યો જે છે એ પણ આવશ્યક છે. તો નામ દીક્ષા લઈએ, ભગવાનના નામની દીક્ષા લેવામાં આવે. શ્રી કૃષ્ણ એ નામ છે, ત્યાં શ્રી કૃષ્ણ જે છે એનું મંત્રત્વ છે. આ શ્રી કૃષ્ણ અને શરણમ મમ એ આપણી પ્રતિજ્ઞા છે. શ્રી કૃષ્ણ એ નામ મંત્ર છે. આ બે આપણા જે દીક્ષાના મંત્રમાં બે જોડાયેલું છે. શ્રી કૃષ્ણ ઇતિ નામ મંત્ર, જે શ્રી કૃષ્ણ એ નામ મંત્ર છે પોતે, મંત્રોપી એકસ્તસ્ય નામાની યાની. અને શરણમ મમ એ આપણી પ્રતિજ્ઞા છે કે હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ, હું આપની શરણમાં છું. શ્રી કૃષ્ણની હું શરણમાં છું. શરણમાં આવવું એને કહેવાય છે શરણાગતિ. ભગવાનના શરણમાં આવવું, શરણમાં જવું નહીં, શરણમાં આવવું. કારણ કે આપણે એમાંથી જ છૂટા પડેલા છીએ, ફરી પાછા એની તરફ જ જઈએ ત્યારે આપણી શરણાગતિ થાય. એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે, એ પરમ બ્રહ્મ છે, પરમાત્મા છે. એમાંથી જ આપણે અંશ રૂપે બધા જીવો છૂટા પડેલા છે. હવે એ પાછા એ પોતાના અંશી તરફ પાછી ગતિ કરે, એ આ ગતિ છે. ફરી પાછા જઈ રહ્યા છે, જ્યાંથી નીકળ્યા છે ત્યાં આવી રહ્યા છે. ઘરમાંથી નીકળ્યા, ફરીને આખા વિશ્વમાં ફરીને આવીએ, પણ પછી પાછા ઘરે આવી રહ્યા છે. તો શ્રી કૃષ્ણ એવું ઘર છે કે હું ફરીથી જ્યાં હતો અને ફરીથી ત્યાં જ આવી રહ્યો છું. શરણમ ગ્રહ રક્ષિત્રૌ. શરણનો અર્થ ઘર પણ થાય, રક્ષક પણ થાય. તો શ્રી કૃષ્ણ એક એવું ઘર છે, એવું આશ્રય સ્થાન છે. ઘરને આપણે આશરો કહીએ છીએ, ગુજરાતીમાં કહીએ છીએ કે આશરો.
ઘર એ આપણો એક આશરો છે કે ભાઈ અત્યારે આખી જિંદગી ભલે ઝૂંપડા એક હોય કે એક છાપરું નાખીને રહેતા હોય તો આપણે એમ કહીએ આશરો તો છે. તો ઘર એક આશ્રય છે. શરણાગતિ શરણ એટલે આશ્રય. તો ભગવાન કૃષ્ણ એક એવું ઘર છે, એવું આશ્રય સ્થાન છે કે આપણે પાછા તેમાં એ ઘરની અંદર પાછા રહી પાછા તેમાં પહોંચી જઈએ, પાછા તેની તરફ આવીએ. તો આ ગતિ છે એટલે શરણ આ ગતિ, શરણમાં આવવું છે. જ્યાંથી છૂટા પડેલા આપણે ત્યાં જ ફરી જઈએ છીએ, એ આપણો શરણાગતિ છે. તો શરણ એટલે ગ્રહ પણ થાય છે, શરણ એટલે રક્ષક પણ થાય છે. કૃષ્ણ મારો રક્ષક છે, ભગવાન શ્રી કૃષ્ણ એ મારો રક્ષક છે. હવે એ પ્રશ્ન એ થાય છે કે આપણે શ્રી કૃષ્ણ શરણમાં કહી રહ્યા છીએ તો આપણે પછી શું કહેશું કે અન્યાશ્રય ન કરવો જોઈએ, અન્યાશ્રયમાં બાધક છે, અન્યાશ્રય ન કરવો જોઈએ. આવી કેસેટ વગાડવા છતાં અન્યાશ્રય કરનારનો અન્યાશ્રય છૂટ્યો નથી. આવી કેસેટ આપણે ખૂબ વગાડી છે. અન્યાશ્રય ન કરાય, અન્યાશ્રય મહાબાધક છે, મોટો અંતરાય છે, અપરાધ છે અન્યાશ્રય. આવું ગમે એટલું કહેવામાં આવે પણ જે અન્યાશ્રય કરે છે એનો અન્યાશ્રય કોઈ આવી વાતોથી છૂટતો નથી. તો અન્યાશ્રય કે આશ્રયનો આ રીતે ગમે એટલો બોધ કરવાથી આશ્રય કોઈ અધિકારી હોય મહાપ્રભુની કૃપા આવે છૂટી જાય એ વસ્તુ અલગ છે. પણ જે અન્યાશ્રય કરી રહ્યા છે એને આપણે આવો બોધ કરીએ કે ભાઈ અન્યાશ્રય ન કરાય, અન્યાશ્રય કરવાથી અપરાધ થાય, અન્યાશ્રય બાધક છે. પણ એમ કરવાથી કંઈ અન્યાશ્રય આ પ્રયત્ન તમે જે કરતા હોય એને કહો તો કંઈ એનાથી થોડીક વાર હા હા પાડે પણ છૂટે નહીં. આપણી મોઢે હા પાડી દે કે ભાઈ હવે એ બસ સાચી વાત છે, ન કરાય, નહીં કરીએ. ફરી પાછી કંઈક વાત આવે કે ભાઈ ફલાણા દેવ બહુ ચમત્કારી છે તો એ મામા દેવે ચાલે ને સાંઈ બાબાએ ચાલે ને. જો આપણું કામ થઈ જતું હોય તો ગમે નંબરમાં આપણને કોઈ વાંધો. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ અન્યાશ્રય કરનારા હોય છે, નથી હોતા એવું નથી કે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ, કારણ કે દીક્ષા આપતા પહેલાં કોઈ ખરાઈ ચકાસણી આપણે ત્યાં છે નહીં. આવવાની બધાને છૂટ, આપણે દરવાજા ખુલ્લા મૂકી દીધા ને પછી ખાડે ડૂચા મારે કે આમ ના કરાય ને તેમ ના કરાય. પણ આવા શું કામ દીધા એ તો કયો. પછી દરવાજો તો ખુલ્લો જ છે, જેને આવું એ આવી તો જાય છે. પછી તમે કહો અન્યાશ્રય ન કરાય, અન્યાશ્રય ન કરાય, અન્યાશ્રયમાં બાધક છે. પણ જેનાની અંદર કૃષ્ણની અંદર ભાવ છે, કૃષ્ણમાં રુચિ છે, કમસે કમ રુચિ કૃષ્ણ તરફ થઈ રહી છે, બીજા દેવી દેવતાઓ કરતાં કૃષ્ણ એને વધારે પ્રિય લાગે છે કે કાંઈક એને સારું દેખાય કૃષ્ણમાં, એવું કંઈક ચેક કરીને જેને કૃષ્ણ પ્રત્યે કંઈક ભાવ છે એને તમે દીક્ષા આપો તો આ પ્રશ્ન જ ન થાય કે તમારે અન્યાશ્રય ન કરો. કારણ કે શું કામ આવ્યો છે સંપ્રદાયમાં? જેને કૃષ્ણમાં રુચિ છે એટલે સંપ્રદાયમાં આવ્યો છે. એ આપણી દીક્ષા પહેલાં ચકાસણી કરવાની હતી, આ બધી એ થતી નથી. બીજું કે શ્રી કૃષ્ણના મહાત્મ્યને જાણવાથી અન્યાશ્રય આપોઆપ છૂટી જાય છે. પણ કૃષ્ણના મહાત્મ્યને વધારે પ્રોજેક્ટ કરવું જોઈએ. અન્યાશ્રય તો ભાઈ હવે તમે ડાયરેક્ટ એને કહો છો ન કરો ન કરો, પણ એને મગજમાં જ બેસું શું કામ ન કરો? આપણું કામ થતું હોય શું કામ ન કરવું? આપણું કામ પતી જતું હોય તો શા માટે ના કરવું? હમણાં એક ગામ છે દેવકી ગાલોડ, એક ગામ છે આ બાજુ જેતપુર બાજુ. ત્યાં માતાજી તેડવાનો કાર્યક્રમ વૈષ્ણવના ઘરમાં હતો. પણ એ વૈષ્ણવ હોય તોય વાંધો નહીં, સામાન્ય વૈષ્ણવ હોય તોય વાંધો નહીં, પણ મર્યાદી વૈષ્ણવ માતાજી તેડા બધા હો થઈ ગયું ગામમાં. પછી બધાએ મર્યાદી કીધું, બીજા મર્યાદી કીધું અમે તાની યાર વ્યવહાર છોડી દીધો છે. ભાઈ આવું કરે તો મેં કીધું હવે એક દી હું ગયો, મેં કીધું એને બોલાવો તો ખરા. એ કે હું નહોતો તેડ, મેં છોકરાને બેહાડી દીધા હતા. છોકરાને બેસાડો પણ જે કામ કરવા અમે એમાં ક્યાંય ભાગ નહોતો લીધો, એ છોકરાઓને બેસાડી દીધા. પણ તમારી સહમતિ છે ને, અમારે ન કરવું પણ છોકરાઓ કરે. પણ છોકરાઓને પણ અન્યાશ્રય તો છોકરાને બાધક નથી, તમને બાધક છે. છોકરાઓને બાધક અન્યાશ્રય નથી. છોકરાને પણ શું બાધક નથી અન્યાશ્રય? અત્યારે તમે સામે કહો તમે કરો, પણ મૂળમાં કંઈક તમારી અંદર એવો કંઈક ભાવ છે કે આ નહીં કરીએ તો કંઈક થતું હશે, કે તમને કંઈ પણ લાભ લેવાની ઈચ્છા તમારી અંદર રહે છે. તમે છોકરા પાસે કરાવો છો કે આપણને તેને લાભ મળી જાય ભલે, પણ કાંઈક ખોટ તો તમારામાં પણ છે કે તમને ભગવદ આશ્રય તો નથી જ. પહેલી વસ્તુ તમે પોતે અન્યાશ્રય ભલે નથી કરતા, છોકરાને કહો છો, પણ તમારી અંદર ભગવદ આશ્રયની ભાવના નથી. તો ભગવદ આશ્રયની ભાવના તો આપણી અંદર પણ આવું શું કામ છે? એનું કારણ છે. એનું કારણ એ છે કે કૃષ્ણના મહાત્મ્યને જો વધારે સમજવામાં આવ્યું હોત તો અન્યાશ્રય તરફ આપણી ગતિ થાત નહીં. મહાત્મ્યને સમજ્યા વગર ડાયરેક્ટ આપણને કોઈ બોધ કરે તો આપણને એ બહુ લાગી શકતો નથી. પણ કૃષ્ણના મહાત્મ્યને
આપણે જો સમજીએ તો આજે હું એક કહેવા માંગુ છું કે શ્રી કૃષ્ણને સમજવા માંગીએ છીએ આપણે, પછી શરણમાં એટલે કે આપણી આ શરણાગતિ શું છે, કેની શરણમાં છે એને પહેલાં જાણવું જોઈએ કે શ્રી કૃષ્ણ એટલે કોણ, શ્રી કૃષ્ણ એટલે કોણ. તો શ્રી કૃષ્ણની શરણાગતિ શા માટે, બીજાની શું કામ ન કરી શકાય? શિવની શરણાગતિ શું કામ ન કરવી? કોઈ દેવતાની શરણાગતિ શા માટે ન કરવી? કોઈ દેવીની શરણાગતિ શા માટે ન કરવી? શા માટે શ્રી કૃષ્ણની શરણાગતિ કરવી જોઈએ? તો પહેલી વસ્તુ કે શ્રી કૃષ્ણને એટલે કોણ, આપણા ઠાકોરજી એટલે કોણ? 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ જ માન્ય છે, એ બાલક કૃષ્ણ માન્ય છે, કિશોર કૃષ્ણ માન્ય છે કે નહીં, એ રાજલીલાનો એ દ્વારકામાં વિરાજતો કૃષ્ણ એ આપણો કૃષ્ણ છે કે નહીં, કૃષ્ણમાં શું મર્યાદા અને પુષ્ટિનો ભેદ છે કે નહીં, કૃષ્ણ વિશેના બધા જ પ્રશ્નો આપણી અંદર જાગૃત થવા જોઈએ. મોટા મોટા ભગવદી બનીને ફરે છે એ પણ એમ કહે છે કે નહીં આપણો કૃષ્ણ એટલે 11 વર્ષ અને 52 દિવસ પછી આપણો કૃષ્ણ નહીં, બસ એ કૃષ્ણ પણ આપણો નહીં. એ આવી ભ્રમણા સેવા કરનારાને પણ છે, મોટા મોટા ભગવદી થઈને જે સત્સંગ કરાવનારા ભગવદીઓ છે એને પણ આવી ભ્રમણા છે કે 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ આપણો, બાકીનો કૃષ્ણ આપણો નહીં. 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ. બીજો પ્રશ્ન ઘણા કે બહુ આગળ જો ઊંડા ઉતરેલા હોય તો એમ કે સારસ્વત કલ્પનો કૃષ્ણ એ આપણો કૃષ્ણ, બીજો કોઈ કલ્પનો કૃષ્ણ એ આપણો કૃષ્ણ નહીં. તો કૃષ્ણ આટલા બધા છે કે કૃષ્ણના આટલા બધા વિભાગ છે, કૃષ્ણના આટલા બધા ભેદ છે, બાલકૃષ્ણ, કિશોર અવસ્થાનો કૃષ્ણ, દ્વારકામાં બિરાજતો કૃષ્ણ, આ બધા કૃષ્ણ અલગ અલગ કૃષ્ણ છે. તો કૃષ્ણ એટલે કોણ, શ્રી કૃષ્ણ કોણ એ આપણે સમજી લઈએ અને જો બરાબર જો કૃષ્ણને સમજતા રહીએ, એને સમજવાનો પ્રયત્ન કરતા રહીએ તો અન્યાશ્રયની પ્રવૃત્તિ આપણી અંદરથી આપોઆપ એ ગ્રંથિઓ શિથિલ થવા માંડે. અન્યાશ્રયની ગ્રંથિઓ હોય આપણી અંદર પણ સત્સંગત્યા નવધયા ભક્ત્યા ચા અનન્યયા નિરસ્તો અન્યાશ્રય તીવ્રો તદાશ્રયો ભવે ધ્રુવમ. આ શહેરાઈજી આજ્ઞા કરે છે. શહેરાઈજી કહે છે સત્સંગત્યા, સત્સંગ દ્વારા નવધયા ભક્ત્યા ચા અનન્યયા, અનન્ય નવધા ભક્તિ ભગવાનની સતત આવર્તન કરવાથી નિરસ્તો અન્યાશ્રય તીવ્રો, અન્યાશ્રય જે ધીરે ધીરે છે એ શિથિલ થતો જશે અને તદાશ્રય ભગવાનનો આશ્રય છે એ દૃઢ આશ્રય એ પ્રાપ્ત થશે. તો શહેરાઈજી નામ મંત્ર વિવૃત્તિની અંદર આજ્ઞા કરે છે કે નામ મંત્ર વિવૃત્તિ શહેરાઈજીનો ગ્રંથ છે. એમાં શહેરાઈજી આજ્ઞા કરે છે કે આવો આશ્રય કૃષ્ણનો થાય કેવી રીતે? તો સત્સંગ દ્વારા નવધા ભક્તિ જે શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન, આ બધી ભક્તિનું નિરંતર આવર્તન કરવાથી તો શહેરાઈ એમ કહે છે કે ભાઈ નવધા ભક્તિ અને શ્રવણ, કીર્તન, સ્મરણનું, સત્સંગનું એ નિરંતર આવર્તન કરવાથી, નિરંતર કરતા રહેવાથી અન્યાશ્રય પણ દૂર થઈ જાય છે. તો શ્રી કૃષ્ણ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રી કૃષ્ણ જે છે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. પહેલા મહાપ્રભુજી કહે છે કે બ્રહ્મરૂપ, પરમાત્મ રૂપ, ભગવાન રૂપ, અને પછી આજ્ઞા કરે છે કે ભગવાન કૃષ્ણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય સહિત વ્યાપી વૈકુંઠ ધામમાં બિરાજનારો એ શ્રી કૃષ્ણ. હવે આપણો પ્રશ્ન થશે કે ભગવાન તો એના વ્યાપી વૈકુંઠમાં બિરાજે, તો વ્યાપી વૈકુંઠ છે ક્યાં? વ્યાપી વૈકુંઠ કઈ જગ્યાએ છે? ઉપર પણ ક્યાં? ક્યાં સાતમા આસમાનમાં વ્યાપી વૈકુંઠ છે? ઉપર છે, નીચે છે, આગળ છે, પાછળ? કઈ જગ્યાએ વ્યાપી વૈકુંઠ છે કે જ્યાં આપણો એનો ધામી શ્રી કૃષ્ણ બિરાજે છે? એ પણ પ્રશ્ન છે ને, એને ગોતવો કઈ જગ્યાએ? કઈ હરિતારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી? ક્યાં કંકોત્રી લખવી? એ વ્યાપી વૈકુંઠ ધામ કઈ જગ્યાએ છે? વ્યાપી વૈકુંઠ એ પણ જાણવું પડશે કે ભગવાન તો એના વ્યાપી વૈકુંઠમાં બિરાજે છે, તો વ્યાપી વૈકુંઠ છે ક્યાં? એ પણ પ્રશ્ન થશે, કારણ કૃષ્ણ તો એનો ધામી છે. વ્યાપી વૈકુંઠ એનું ધામ છે, કૃષ્ણ એનો ધામી છે. મને એવું લાગે છે કે બને એટલું સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરું છું ને, બધાને થોડું ઘણું સમજાતું એવું લાગે છે, એટલે પ્રશ્ન આવે એના ઉપરથી ખ્યાલ આવે છે. અને ન સમજાતું હોય તો આપણે કાલે છૂટ રાખીએ છીએ કે ભાઈ તમે પૂછી શકો છો વચ્ચેથી ગમે ત્યાં.
અત્યારે આપણો વિષય ચલાવી રહ્યા છીએ શ્રી કૃષ્ણ. કૃષ્ણ એટલે કોણ? તો શ્રી કૃષ્ણ એટલે કોણ કે જેને આપણે મંત્રમાં કહીએ છીએ શ્રી કૃષ્ણ શરણમ મમ. કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ વિશેની ભ્રમણાઓ કેટલી બધી છે, પાર વગરની ભ્રમણાઓ છે. કૃષ્ણને જે ઓળખો નહીં તો હવે શ્રી કૃષ્ણ ઝઘડો બધો આપણો શ્રી કૃષ્ણ જાણી લ્યો તો પછી દયારામભાઈ પણ એમ કહે છે સમજી લો ને સુધો સિદ્ધાંત સદા શ્રી કૃષ્ણને સેવન. પણ કૃષ્ણ સમજાય તો ને, સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ. પણ સેવો શ્રી કૃષ્ણ પરમ કૃપાલ તો શ્રી કૃષ્ણ કોણ? તો કૃષ્ણ વિશેની ભ્રમણાઓ કેટલી બધી છે કે બાલકૃષ્ણ જુદો, દ્વારકાનો કૃષ્ણ જુદો, 11 વર્ષ અને 52 દિવસનો કૃષ્ણ એ પૂર્ણ કૃષ્ણ, બાકીનો અંશાત્મક કૃષ્ણ છે. ગીતાજીને ગાનારો એક હમણાં વૈષ્ણવ આઘાત લાગી ગયો. એક વૈષ્ણવે એમ કીધું કે ગીતાજીની વાત આપણને માન્ય જ નથી. શું કામ માન્ય નથી? કે 11 વર્ષ અને 52 દિવસના કૃષ્ણએ ક્યાં કહેલી છે? ગીતાજી તો મહાભારતના કૃષ્ણએ કહી છે, યોગેશ્વર કૃષ્ણએ કહી છે. આપણે થોડી માન્ય કરવાની હોય. મેં કીધું આમાં આપણો ઓટલો વળી ગયો. પછી કે છોકરા સ્વાધ્યાયમાં જાય છે, પણ તમે હવે આવો કે મહાપ્રભુજી કહે છે કે હું ગીતાજીના આધારે બધી વસ્તુની એક વાક્યતા કરીને સિદ્ધાંત કહું છું. મહાપ્રભુજી એમ કે સૌથી મોટું પ્રમાણ શ્રીમદ ભગવદ્ ગીતા, મહાપ્રભુજી કહે છે કે ભગવદ્ ગીતા સાથે બધાનું એ સંકલન કરીને ભગવાનનો જે મત છે ગીતાજીમાં એના આધારે હું શાસ્ત્રની એક વાક્યતા કરીને સિદ્ધાંત કહું છું. એમ મુખ્ય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જે શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે એને મૂળ પ્રમાણ રૂપ માનીને એના સાથે અન્ય શાસ્ત્રોની સંગતિ કરીને એ હું એની સાથે એક વાક્યતા કરીને સિદ્ધાંત કહું છું. એ પુષ્ટિના સિદ્ધાંતો છે. મહાપ્રભુજીએ ક્યાંય સિદ્ધાંત કોઈ પોતાનો બનાવેલો નથી. મહાપ્રભુજીની કોઈ મેન્ડ પોતાની બનાવેલી નથી. સમજી લેજો, મહાપ્રભુજીની મેન્ડ કરીને મહાપ્રભુજી પર આપણે ઠીકરા ભાંગી રહ્યા છીએ કે આ તો બધી મહાપ્રભુજીની મેન્ડ છે. મહાપ્રભુજીએ મેન્ડ બનાવી નથી. સમજી લ્યો, મહાપ્રભુજીની મેન્ડ સાચી પણ બનાવેલી નથી મહાપ્રભુજીની. મહાપ્રભુજી પોતે સ્વીકાર કરે છે કે શાસ્ત્રોમાં જે સિદ્ધાંત કહેલો છે બસ એને હું સંકલન કરીને કહું છું. કોઈ મૌલિક કે કોઈ કાલ્પનિક કે કોઈ પોતાની એ સિદ્ધાંત મહાપ્રભુજીનો નથી. શ્રી મહાપ્રભુજી કહે છે શાસ્ત્રોને મેં વારંવાર વાંચ્યા છે. તો વારંવાર મેં શાસ્ત્રોને વાંચ્યા છે, વારંવાર એનો મેં વિચાર કર્યો છે, એની ગીતાજીના વચનોથી એક વાક્યતા કરીને સિદ્ધાંત પ્રગટ કર્યો છે. મહાપ્રભુજીનો પરિશ્રમ જોવો તો આપણને ખબર પડે કે મહાપ્રભુજીએ સતત શાસ્ત્રોનું મંથન કર્યું છે. અને આ સિદ્ધાંત પુષ્ટિના એ શાસ્ત્રના સિદ્ધાંત છે, ગીતાજીના સિદ્ધાંત છે. એક એક સિદ્ધાંત શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, નારદ પંચરાત્ર, આ બધા શાસ્ત્રો, વેદ, આ બધા ઉપર મહાપ્રભુજી કહે છે કે કેટલા બધા શાસ્ત્રોનું સંકલન કર્યું છે, અધ્યયન કર્યું છે શ્રી મહાપ્રભુજીએ. અર્થોયમ નિખિલેરપી વેદ વાક્ય રામાયણે સહિત ભારત પંચરાત્રે અન્યેશ્ચ શાસ્ત્ર વચને સહતત્વ સૂત્રે નિર્ણયતે સહૃદયમ હરિણા સદૈવ. ભગવાને જે ગીતાજીમાં બધા શાસ્ત્રો, જે ભગવાને ગીતાજીમાં જે કહ્યું છે એ સાથે આ બધા શાસ્ત્રોની સંગતિ કરી છે. સંપૂર્ણ વેદ, ઉપનિષદો, ત્યાર પછી બધી જ રામાયણો, રામાયણ એક નથી, ઘણી બધી રામાયણો મહાપ્રભુજી કહે છે, બહુવચન પ્રયોગ કરે છે, રામાયણે ઘણી બધી રામાયણો છે. એ બધી રામાયણને પણ મહાપ્રભુજી પણ બાપાઓ એમ કહેતા હોય છે કે રામાયણ તો ભગવદ વાર્તા થોડી વંચાય. અરે ભાઈ, મહાપ્રભુજી કહે છે પ્રમાણ છે, પ્રમાણ રૂપનું મહાપ્રભુજી ઉલ્લેખ કે ન વંચાય. શ્રીમદ ભગવદ્ ગીતા કે ન વંચાય, રામાયણ કે આપણે ન વંચાય, મહાભારત આપણે ન વંચાય. તો આપણે વંચાય શું? ભાગવત વંચાય કે ના? ભાગવત પૂરું ન વંચાય, દસમ સ્કંદ, આખું ભાગવત ન હોય, એ બધું મર્યાદા. ભાગવત આખું વંચાય કે નહીં? એ આખું ન વંચાય. ભાગવતમાં શું વંચાય? દસમ સ્કંદ. એ બસ 11 વર્ષ અને 52 દિવસ, 11 વર્ષ અને 52 દિવસ લીલા પૂરી થાય, રાસ લીલા પૂરી થાય, પછી બસ આપણે આગળનું આપણું પ્રમાણ નથી. આ જે સમજ આપણી અંદર ઉત્પન્ન થઈ છે, મહાપ્રભુજીની સામે આમ કહે છે અર્થોયમ નિખિલૈરપી વેદ વાક્ય રામાયણે સહિત ભારત પંચરાત્રે. તો આ બધા અન્ય શાસ્ત્ર વચને મહાપ્રભુજી કહે છે આટલું જ નહીં, જેટલા પણ શાસ્ત્રો છે એ બધા જ શાસ્ત્રના વચનો
મહાપ્રભુજી આટલું બધું પ્રમાણરૂપ માની રહ્યા છે, શાસ્ત્રોને એટલી પ્રધાનતા આપી રહ્યા છે પુષ્ટિ માર્ગમાં, અને આપણે બધા એવું કહી રહ્યા છીએ કે શાસ્ત્રો આપણે ત્યાં પ્રમાણ નથી, વેદ આપણે ત્યાં પ્રમાણ નથી, એ રામાયણ આપણને પ્રમાણ નથી, ગીતાજી આપણને પ્રમાણ નથી, ભાગવતની અંદર પણ ખાલી 10મા સ્કંદમાં પણ એ રાસ પર્યંતની 11 વર્ષની 52 દિવસની લીલા જ આપણને પ્રમાણ છે. આ એક ભ્રામક માન્યતા છે આપણી અંદર. મહાપ્રભુજીના વચનોનો જો સ્વાધ્યાય કરો, કાલે એક ચિઠ્ઠીમાં લખ્યું છે, એક વસ્તુ, પ્રશ્ન ઘણા બધા છે, સુંદર પ્રશ્ન કર્યા છે, પણ એક વસ્તુ લખી છે એમાં જરાક ધ્યાન દોરું છું કે અમારા નારદ બાપાની કૃપાથી આ બધું છે. એટલે હું એમ કહું છું કે કૃપા આપણે હંમેશા શ્રી ઠાકુરજીની માનવી જોઈએ, કોઈની પણ કૃપા માનવી જોઈએ. એની કૃપા એક એની જ છે. કોઈ ભગવદી આપણને મળ્યું છે તો ભગવદીની મળતા નથી. બીનું હરિ કૃપા મિલે નહીં સંતા, બીનું હરિ કૃપા મિલે નહીં સંતા, એમ રામાયણમાં તુલસીદાસજી કહે છે કે ભગવાનની કૃપા વિના કોઈ સંત પણ મળતો નથી. કોઈ ભગવદી આપણને મળ્યો છે પણ ભગવાનની કૃપા હોય તો કૃપા આપણે ત્યાં કેવલ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ શ્રી ઠાકુરજીની કૃપા છે. વધારેમાં વધારે તો શ્રી મહાપ્રભુજીની આપણી પર કૃપા છે. બીજા કોઈની કૃપા હું તો માનતો નથી કોઈની કૃપા હોય. કોઈ ભગવદી હોઈ શકે છે, પણ કૃપા તો શ્રી આચાર્ય ચરણની કહી શકાય. કૃપા તો શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકુરજીની કૃપા છે આપણી બધા ઉપર. અને આપણે એક વસ્તુ નિશ્ચિત કરી લઈએ કે શ્રી કૃષ્ણ ક્યાંય ગૌણ થવો જોઈએ નહીં. કૃપા હોય તો શ્રી કૃષ્ણ ગૌણ થઈ જાય છે. કૃપા એની છે કે જે ભગવદીતા પણ આવી ક્યાંથી? ભગવાનની કૃપાને કારણે કોઈ ભગવદીની અંદર પણ કોઈ ભગવદીતા પ્રકટ થઈ રહી છે. તો કૃપા કોની છે? ભગવદીને પકડવાની જરૂર નથી, ભગવાનને પકડવાની જરૂર. ભગવદીય દ્વારા પણ ભગવાન મળવા જોઈએ. તો ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સંગમમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય તદોદયતે વિવેક. એમ ભાગવત મહાત્મ્યમાં કીધું છે કે બહુ જન્મના કોઈ સંચિત પુણ્ય છે કે ભગવાનની પૂર્ણ કૃપા છે ત્યારે સત્સંગ પ્રાપ્ત થાય છે. સત્સંગ પાછું એ કરે છે અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય તદોદયતે વિવેક. અજ્ઞાનના કારણભૂત મોહ મદનો અંધકાર જે છે સત્સંગથી દૂર થઈ જાય છે અને વિવેક જાગૃત થાય છે. તો વિવેક જાગૃત શું થવો જોઈએ કે કોઈ ભગવદીય છે એના ઉપર પણ કૃપા કોની છે? એ ભગવાનની કૃપા છે, શ્રી કૃષ્ણની કૃપા છે. અને દયારામભાઈ પણ સ્પષ્ટ કહે છે કે મહાપ્રભુજીની કૃપાથી બધું સુલભ છે. વલ્લભ શરણ થકી સૌ થઈ પડે સહેલું, દૈવી જીવો પ્રતિ દયો ગાયે હોચી રે. મહાપ્રભુજીનું શરણ છે કે શ્રી મહાપ્રભુજીની એવી કૃપા છે. એટલે હું કંઈ ઓલા માટે નથી કહેતો, પણ કૃપા આપણી ઉપર શ્રી કૃષ્ણની કૃપા છે. કૃપા કોની શક્તિ છે? કૃપા શક્તિ જ પ્રભુની છે. ભગવાનની જે દ્વાદશ શક્તિ છે એમાં એક પુષ્ટિ શક્તિ છે ભગવાનની. ભગવાન સિવાય કૃપા બીજે ક્યાંય જતી જ નથી, કારણ કે ભગવાનની અંદર રહેલી શક્તિ છે. અને થોડી ઘણી કોઈને પણ પ્રાપ્ત થાય છે તો અંશાત્મના એ બધાને પ્રાપ્ત થતી હોય છે, પણ પૂર્ણપણે પુષ્ટિ એ શક્તિ જે છે ભગવાનની છે અને ભગવાનની જ કૃપા થાય છે. ભગવદીઓ પર પણ ભગવાનની કૃપા છે, આચાર્યો પર પણ ભગવાનની કૃપા છે. કારણ કે મહાપ્રભુજી કહે છે અહમ નિરુદ્ધો રોધેને નિરોધ પદવીમ ગતા. હું જે રીતે આ નિરોધની પદવીને પ્રાપ્ત થયો છું એવી રીતે નિરુદ્ધાનાંતુ રોધાય નિરોધમ વર્ણયામિ તે. તો મહાપ્રભુજી પણ સ્પષ્ટ કહે છે કે ભગવત કૃપાથી કૃપાવલોકન પટુર યસ્માદ તો હમ મુદા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં સ્પષ્ટ આજ્ઞા કરી રહ્યા છે કે ભગવાને કૃપાપૂર્ણ દૃષ્ટિ મારા ઉપર કરી. કૃપાવલોકન પટુર યસ્માદ તો હમ મુદા ગૂઢાર્થમ તત્ પ્રકટી કરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણુ પ્રિયમ. તો મહાપ્રભુજી પણ કહે છે કે મારા ઉપર ભગવાનની એવી કૃપાવાળી દૃષ્ટિ થઈ અને ભગવાનની કૃપાથી હું આ ગૂઢાર્થમ તત્ પ્રકટી કરોમિ, આ ભાગવતનો ગૂઢાર્થ જે છે હું પ્રકટ કરું છું. કૃપા તો ત્યાં પણ પ્રભુની કૃપા છે. એટલે કૃપા શબ્દ આપણને બહુ સામાન્ય લાગે, અમને પણ કહેતા હોય આપની કૃપાથી. અરે ભાઈ કૃપા, આપની કૃપાથી આટલું બધું તમારું કામ સિદ્ધ થતું હોય તો મારી પર તો મારી કૃપા ચાલતી નથી, એ શું કરવું? મારા કામ બધા અટકીને પડ્યા હોય. અને વૈષ્ણવ કે આપની કૃપાથી આ મારું કામ સિદ્ધ થયું, મારું કામ તો ઘણા અટકેલા પડ્યા છે, મારી કૃપા કેમ કામ આવતી નથી ત્યાં?
પણ અમને સારું લાગે કોઈ એમ કે આપની કૃપા છે, તમને એમ થાય કે હા અમારામાં કંઈક કૃપા કરવાનો ગુણ હશે. કાલે એક ભાઈએ મને કીધું મને કે કૃપા નિધિ ને કૃપાના સાગર છો આપ. મેં કીધું આ તો હજી એક બે સ્ટેપ હજી વધી ગયા કે આપ તો કૃપાના સાગર છો. મેં કીધું કૃપાના સાગર એટલા બધા હોય પણ મારા ઉપર જ કામ આવતી નથી મારી કૃપા, કે મારા બધા કામ જે છે એના પર મારી કૃપા કામ આવતી નથી. તો હમણાં જ ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું, મારી કૃપા હોત તો એક્સિડન્ટ થવા દે. કૃપાના સાગર બેઠા હતા અને ગાડી ભટકાઈ ગઈ, શું કરવું? અને હું બી ગયો તો આવીને બચાવ્યો તો આમાંથી કાઢે તો સારું. તો મેં વેસ્ટર્નને ફોન કર્યો કે આવો આમાંથી કાઢો, આ કૃપાના સાગરનામાંથી ઉગારો. તો મારે ફોન તો વેસ્ટર્નને કરવો પડ્યો ને, કૃપાના સાગર. એટલે વૈષ્ણવ કાલે મને કહેતા કૃપાના સાગર છો આપ. મેં કીધું એ વાત બરાબર છે પણ મને એવું લાગતું નથી. એ કાલે મેં એની ચર્ચા તો કરી લીધી, હજી પાછું ક્લિયર નથી લાગતું. દેખાય છે પણ હકીકતમાં સામર્થ્ય એનામાં જ છે, શું મહાપ્રભુજીમાં જ છે. અને એવું સામર્થ્ય હોત તો એ ગાડી ભટકાવ શું કામ દેત હું એમ? જોરદાર ગાડી ભટકાણે તો બચ્યા, એમાં કંઈક ભગવત કૃપા કહી શકાય કે બચી ગયા, કોઈને કાંઈ થયું નહીં, થોડું ઘણું લાગે ને બચી ગયા. પણ એ ટ્રક રીસર માથે ચડી ગયો, ગાડી ભટકાઈ ગઈ, તો એમાં કૃપાના સાગરનું શું આવ્યું? તો પહેલેથી અટકાવી ન દેવી જોઈએ કે હમણાં ભટકાશે. કૃપાના સાગરને ખબર હોવી જોઈએ કે આ ગાડી ભટકાય કેમ. અને આ સામાન્ય વાત છે, એટલે હું પોતાની વાત કરું છું, મારી પોતાની. હવે મારામાં તો નથી, બીજામાં હોય તો કૃપાના હાથમાં હોય તો મને ખબર નથી, એટલે હું મારી વાત કરું છું. પણ હું એવું માનું છું કે શ્રી મહાપ્રભુજી સિવાય એ સામર્થ્ય જે છે શ્રી મહાપ્રભુ, કાલે મેં વાત કરી હતી સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્ય, કે અહીં સ્વવંશ ઉપર ભાર નથી, મહાત્મ્ય ઉપર ભાર છે. કે મહાત્મ્ય એનું છે કે જે વંશ દ્વારા પણ કરાવી શકે, કદાચ વંશ ન હોય તો એમ પણ કરાવી શકે, એવું નથી. એવું મહાત્મ્ય છે, એનું અશેષ મહાત્મ્ય છે. પણ વંશ દ્વારા એને ઈચ્છું છે તો વંશ દ્વારા પણ કરે છે. એ સર્વ સામર્થ્ય ધૈર્ય પોતાને વંશ જે છે સામર્થ્ય પણ કોનું? એનું. બ્રહ્મ સંબંધ દીક્ષા અમે આપીએ છીએ, પણ જીવનો ભગવાન સાથે સંબંધ કરાવવાનું સામર્થ્ય કોનું? એનું અશેષ મહાત્મ્ય છે કે અમારા દ્વારા પણ એ ભગવાનનો સંબંધ જીવથી કરાવે. અમારી કોઈ મહત્તા નથી ત્યાં. હજી ન સમજાતું હોય ને સર્વંશ, એ સાવ દેશી ભાષામાં સમજાવી દઉં, આ શાસ્ત્રીય ભાષાને સાવ દેશી ભાષામાં સમજાવી દઉં કે નળ તમે ગમે એટલો નાખ્યો હોય, સોનાનો નાખો નળ, નળ તમે સોનાનો નાખો, બહુ કિંમતી છે નળ, સોનાનો નળની કિંમત તો બહુ થાય, પણ નળ શું કામ નાખ્યો કે પાણી આવે એટલા માટે. હવે કોઈ પણ રીતે એમાંથી પાણી જ ના આવતું હોય તો આ સોનાનો નળ શું કામનો છે? તમે નાખ્યો તો પાણી માટે, પણ એ નળમાંથી પાણી ના આવે તો થોડાક દી આપણને ગમે, પછી આપણે કંઈક કાઢી નાખો. એના કરતાં પ્લાસ્ટિકનો 15 રૂપિયા વાળો નાખી દો, પાણી આવતું હોય તો. આને ઘરે ના કરાવી નાખશું, બીજા એ તોડી ફોડીને કાંઈક ઘરે ના કરાવી નાખશું કે 15 રૂપિયાથી કામ ચાલે, એ નાખી દો. આ પાણી તો આવતું નથી, આમાં નળ આપણે નાખ્યો છે પાણી માટે, સોનાનો નાખ્યો, ચાલો. તો પાણી ના આવે ઉપરથી તો નળ ગમે એટલો કિંમતી હોય એની કોઈ વેલ્યુ નથી. એમ વલ્લભ વંશ જે છે ગમે એવા અમે હોઈએ, પણ જો અશેષ મહાત્મ્ય જો એનું પાણી ના આવતું તો આ નળ કેવા છે? એમાં કાંઈ પછી સારા લાગે, કિંમતી છે, એમાં કોઈ વાત નહીં. કોઈ છત્ર ચમરવાળા છે, કોઈ ચાંદીની છડીવાળા છે, સોને કી છડી રૂપે કી મસાલ, મોતીન કે માલ, જરિયન કે જામા મોતીન કે માલ, ગોકુલ કે છત્રપતિ, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ, મહારાજા ધ્રાજ. હવે એ બધું ગમે એટલું હોય પણ અશેષ મહાત્મ્ય જો ન હોય તો. સરદારગઢના એક બહુ વરિષ્ઠ આગેવાન છે, સરદારગઢ ગામ બાજુમાં બહુ વરિષ્ઠ આગેવાન છે, અને કંઈક પટેલ સમાજમાં પણ કંઈક બહુ મેઇન જુનાગઢ પટેલ સમાજના પણ એમને ઘણું મોટું યોગદાન છે. એણે મને પત્ર લખ્યો, 3 પાનાનો પત્ર લખ્યો. એમાં લખ્યું કે તમે વલ્લભ કુલમાં જૈનમાં છો એટલે અમે તમને પગે લાગીએ છીએ, બાકી તમારી વેલ્યુ અમારી ઘરે 150 રૂપિયામાં કથા વાંચનાર, સત્યનારાયણના કથા વાંચનાર બ્રાહ્મણથી વધારે તમારી કોઈ વેલ્યુ નથી. કે 150 રૂપિયામાં આવીને કર્મકાંડ કરનાર બ્રાહ્મણ અને તમારી કોઈ વેલ્યુ નથી, પણ તમે મહાપ્રભુજીના વંશમાં જૈનમાં છો, બસ એ જ તો એક વાત છે. એટલે મેં કીધું મને જરાય ખોટું નથી લાગ્યું, મેં કીધું સાચી વાત તમે કરી. એને ભલે ખીચ ખાઈને કરી, સાચી વાત તો હું કહેવા માંગુ છું
કે મહાપ્રભુજીના કારણે અમારી કિંમત છે, બાકી 150 રૂપિયાની કથા હું આવત કરવા. અને તમે પટેલ વંશમાં જૈનમાં, હું વલ્લભકુલમાં જૈનમાં, એમાં હવે આવતે વખતે જે કાંઈ ફેરફાર કરવો કરી લેજો તમને. તો આવતા તમે જન્મી જાજો. હું પાછો ત્યાં આવી જઈશ, કાંઈ વાંધો નહીં. હવે આ તો અત્યારે ફિક્સ થઈ ગયું. અત્યારે તો મેં કીધું હું એ જ કહેવા માંગુ છું કે મહાપ્રભુજીને કારણે જ અમારી કિંમત છે. તમે નમો છો તો મહાપ્રભુજીને કારણે નમો છો. બાકી બ્રાહ્મણ છે એ વાત એની સાચી કરી, ખોટી નથી કરી કે અમે બ્રાહ્મણ છીએ. અમે જાતીય બ્રાહ્મણ છીએ. જેવા બ્રાહ્મણમાં તો ઊંચ નીચ ભેદ નથી હો. એ તો આપણે લોકો ખોટું માનીએ છીએ કે બ્રાહ્મણમાં અમુક બ્રાહ્મણ ઊંચા, અમુક બ્રાહ્મણ નીચે. ઊંચ નીચ ભેદ બ્રાહ્મણ વર્ણમાં શાસ્ત્ર નથી કર્યો ક્યાંય. પણ કોઈનો આચાર સારો હતો એટલે ઊંચ ગણાતા, કોઈનો નીચો આચાર થઈ ગયો એટલે નીચા ગણાતા. પણ બ્રાહ્મણ એ બ્રાહ્મણ હતા બધા. તો એની વાત સાચી કરી કે તમે બ્રાહ્મણ છો, મહાપ્રભુજીને કારણે અમે નમીએ છીએ. એમ જ નમવું જોઈએ તમારે, મહાપ્રભુજીને કારણે જ નમવું જોઈએ, મારા કારણે તમારે ન નમવું જોઈએ. એટલે બધી વાત તમારી સાચી છે. પછી મારે એનો કંઈ એનો જવાબ પણ મેં એવી રીતે જ મેં એવી રીતે જવાબ આપ્યો કે ભાઈ તમારી વાત બધી સાચી છે. પણ હવે આ વખતે ફિક્સ થઈ ગયું હોય, તમને જે ખીજ હોય કે મહાપ્રભુજીના વંશમાં કેમ જૈનમાં, તો હવે એનું તો બીજું કંઈ નિરાકરણ નથી. પણ મહાપ્રભુજીના કારણે કિંમત છે, એમાં કોઈ સવાલ નથી. અને તમારે વૈષ્ણવે પણ એમ જ માનવું જોઈએ કે મહાપ્રભુજીના સિદ્ધાંત રૂપી જલ જો આ નળમાંથી વહેતું હોય તો જ એની કિંમત છે, બાકી નળ કાઢી નાખો. આ નળમાંથી મહાપ્રભુજીના સિદ્ધાંત જો નીકળતા હોય તો તમે વંદન કરો, ચરણ સ્પર્શ કરો, કાંઈ વાંધો નહીં. પણ મહાપ્રભુજીના સિદ્ધાંત જ જો ન આવતા હોય તો પછી એનું શું કિંમત રહી જશે? એટલે આ જે પત્ર અહીંયા બાજુનું ગામ છે ને, મને યાદ આવી ગયું, કોઈ સરદારગઢના વૈષ્ણવ મને પત્ર મોટો બધો ટાઈપ કરેલો પત્ર આપ્યો. અરે શું મહાપ્રભુજી આપણા ગુરુ છે? એટલે હું તો એવો આગ્રહ રાખું છું, ક્યારે તમે જે બોલો છો, આપણે ત્યાં ઘણી બધી પ્રથા ખોટી પડી ગઈ છે. શ્રી વલ્લભાધીશ કી જે બોલીએ એટલે અમારા જેવા બધા આવી જાય. પણ મહાપ્રભુજી જે બોલવી જોઈએ, આપણે બધા જ મહાપ્રભુજીના અનુયાયીઓ છીએ. હું પણ મહાપ્રભુજીનો અનુયાયી છું, તમે પણ મહાપ્રભુજીના અનુયાયી છો. દરેકે શ્રી વલ્લભાધીશ કી જે બોલીએ. વધારે આગળ બોલવામાં આવે તો શ્રી ગોપીનાથજી જે શ્રી મહાપ્રભુજીના પ્રતિનિધિ રૂપ કહેવાય છે, શ્રી ગોપીનાથજીની જે બોલીએ, શ્રી ગુસાઈજીની જે બોલીએ, 7 બાળકોની બોલીએ. બીજા કોઈની જે બોલવાની આવશ્યકતા જરા પણ આ માર્ગમાં છે નહીં. મહાપ્રભુજીની મહત્તા આપણે વધારવી જોઈએ, એ જ આપણા સર્વસ્વ છે. વ્યક્તિની મહત્તા મહાપ્રભુજી કરતાં પણ વધારે રહ્યા છીએ. પહેલાં અમારે બધા જે બોલાય, પછી છેલ્લે વલ્લભાધીશ કી જય, તો અમારી મહત્તા છે મહાપ્રભુજી કરતાં વધી ગઈ. એટલે જે એક જ બોલીએ તો બધું આવી જાય. વલ્લભાધીશ કી જે બોલીએ એટલે બધું આવી જાય. ગુજરાતીમાં એવી કહેવત છે કે હાથીના પગમાં બધાના પગ આવી જાય. એટલે બહુ મોટા જે હોય એમાં બધા નાના બધા સમાઈ જાય. કહેવત એમ કહેવા માંગે છે, હા, મહાપ્રભુજીના હાથીની ઉપમા નથી આપતા આપણે, પણ એક કહેવત એમ કહે છે કે ભાઈ મોટા પગમાં બધાના પગ આવી જાય. હાથીનો પગ એવડો મોટો હોય કે બીજા બધાના પગ એની અંદર આવી જાય. એમ શ્રી મહાપ્રભુજી એવા સાગર છે, કૃપાના સાગર, જે વાત થઈ ને, કૃપાનો સાગર, કૃપા નિધિ, એ શ્રી મહાપ્રભુજી છે. અમે તો બધા એક એક બિંદુઓ છે કે જેની અંદર સમાયેલા છે. તો આ પ્રકાર છે કે ભાઈ શ્રી મહાપ્રભુજી આપણા બધાના ગુરુ છે. શ્રી વલ્લભાધીશ કી જય.